વૈશાલીબેન પંકજભાઈ નડિયાપરા। અમારી દીકરી સવારે કોલેજે જતી હતી, 7:30 પોણા 8 નીકળે કંસાગરા કોલેજમાં એની ફ્રેન્ડ સાથે જતી હતી। પછી આ ડમ્પર આવ્યો ને તો એને માથા ઉપર હેલું ગયું। શીતલ પાર્ક ચોકડીનું કે છે ભાઈ, પછી આગળ ખબર નથી। અમે બજરંગવાડીમાં રહીએ છીએ। ગાડીમાં એની ફ્રેન્ડ ને બે જ જાય છે। રોકવા જ જોઈએ ભાઈ, એની ઉપર ગમે એવી સજા જ કરો, બંધ થવા જ જોઈએ। અમે એ જ કહીએ કે આ લોકોને સજા મળવી જ જોઈએ, એને ગમે તે સજા જ આપો સરકારને, કે આને ગમે આની ઉપર કરો જ કાર્યવાહી, કે અમારી તો દીકરી વહી ગઈ ને આવી રીતના। ઘટના એવી હતી કે હું સવારે હજી એને છોડીને આવ્યો, એને એની ફ્રેન્ડ બે કોલેજે જાય, શીતલ પાર્ક મૂકીને આવ્યો, બે હજી હનુમાન મઢી આગળ પહોંચી ને બે ઊભી હતી ત્યાં ગાડીવાળા એને ફટકારી દીધો, એનું ડેથ થઈ ગયું। અમે અહીં પહોંચ્યા છીએ, એક્ટિવા લઈને સામે ડમ્પર હતું એવું મને એક પત્રકારે ફોટો દેખાડ્યો હતો, ડમ્પરવાળાએ લગાડી દીધું, એ ગાડી છોડીને જઈ ગયો હતો, પછી એ કંઈ ખબર નથી। કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના તો હનુમાન મઢી આગળ, એ તો એમ કહેતા હતા જે ભેગા હતા ને ત્યાંથી એમાં બેહાડવાવાળા એમ કહેતા હતા 108માં ચડાવી, એમ કે એ તો છોડીને વહી ગયા હતા ગાડી। એક ડમ્પર ચાલકના કારણે આપણે દીકરી ગુમાવી, કાળજાનો કટકો, એક આશાસ્પદ આપણે જે ભણી ગણીને હોશિયાર એટલી હતી, એટલે અમારા માટે તો બહુ આઘાત કે એને ઘણા સપના હતા। શું માંગ કરશો સરકાર પાસે તમે? સરકાર આગળ કે આવું ન થવું જોઈએ, કે પ્રતિબંધ તો પ્રતિબંધ જ હોવો જોઈએ। આમાં કેટલાયની જિંદગી છીનવાઈ જાય, બહુ દુઃખદ ઘટના કહેવાય। જ્યારે આપણી ઉપર આવું થાય ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આવું પ્રતિબંધ હોવો જોઈએ। આવા વાહન કે સવારે સ્કૂલનો ટાઈમ હોય આ તે, ત્યારે બધો પ્રતિબંધ જ હોવો જોઈએ, જે રીતે કે અમારે તો અમારી લાઈફમાંથી એક અમારું વહી ગયું ને। ડમ્પર ચાલકની શું સજા થવી જોઈએ તમારા માટે? એને સજા થવી જ જોઈએ કડક, કે જેથી બીજા બધા ધ્યાન રાખે અને આવું કાયદાનો ભંગ ન થાય, તો સરકારશ્રીમાં હોવું જ જોઈએ એમ।